સુન્ની મુસ્લિમ સમાજની ચૂંટણી યોજવા અંગે માંગ ઉઠી છે ત્યારે જેકેએસ ન્યૂઝની ટીમ સાવરકુંડલા ખાતે પહોંચી હતી ત્યારે સુન્ની મુસ્લિમ સમાજના લોકોની માંગ શું છે અને સમાજના પ્રમુખ તરીકે કોને ઈચ્છે છે, જુઓ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। પણ મૂળ વાત એ છે કે અત્યારે એક નવયુવાન પેઢીઓને એક મોકો આપવો જોઈએ જે એક પ્રમુખ હું કરી શકે। વિકાસમાં જ્વાળા ફાટી જાય જો અમને એક તક સમાજ આપે। કોઈ પ્રમુખમાં અમે પદ નથી માંગતા, એક સમાજમાં, કેમ કે કોઈ પણ રાજા પ્રજાનો રાજા હોય એટલે પ્રજા તય કરશે, સમાજ તય કરશે કે પિન્ટુભાઈ મલેક પ્રમુખ બનવા જોઈએ કે ન બનવા જોઈએ। આપણે કોઈની ઓલી નથી, જેમ સમાજ કે 500 જણા ઊભા રાખો, સમાજ 500માંથી એકને દાવેદારી કરો। અત્યારે હાલ 17 દાવેદારીથી આજ સુધી દાવેદારી થઈ નહોતી। જેકેએસ ન્યૂઝ અમરેલી ની ટીમ આજે આવી પહોંચી છે સાવરકુંડલા કે સાવરકુંડલાની અંદરમાં એક સુન્ની મુસ્લિમ સમાજનું જે પ્રમુખ પદની એક વાત ચાલે છે, વાટાઘાટો ચાલે છે, પરંતુ તેનો નિર્ણય હજી સુધી આવેલો નથી। તો આજે અત્યારે જ્યારે સાવરકુંડલાની મુલાકાત થઈ છે ત્યારે આપણે સુન્ની મુસ્લિમ સમાજના અગ્રણીઓ જે આપણી સાથે જોડાય છે તેમને પણ પૂછીએ કે પ્રમુખ પદના દાવેદાર બાબતે એ લોકોનું શું જાણવું થાય છે। હા દાદા, તો જે ટૂંક સમયની અંદરમાં જે પ્રમુખ પદની વર્ણિત થવાની વાત જે ચાલે છે તો આ વિશે દાદા તમે શું કહો છો? મારું એમ કહેવાનું છે કે પિન્ટુભાઈ મલેક અટાણા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ તરીકે લાયક છે અને એણે બહુ કામ સારા કરેલા છે। લોકડાઉનમાં એણે બહુ જાજી ભોગ દીધેલો છે, ચોમાસામાં વાવાઝોડામાં એણે જાજો ભોગ દીધેલો છે અને એ પ્રમુખ થાય તો એકવાર કુંડલા સાવરકુંડલા જમાતને બહુ ફાયદો થાય। બરાબર છે દાદા, તો આપનું નામ શું છે? મારું નામ છે બાબુભાઈ ગરીભાઈ। બરાબર છે, તો એક જે સમાજના અગ્રણી છે તેનું કે ભાઈ જે આવે તો એક સારી કાર્ય રચના થાય છે, તો દાદા આ વિશે તમે શું કહો છો? સૌપ્રથમ તો અમે એ કહેવા માંગીએ છીએ કે સાવરકુંડલા મુસ્લિમ સમાજના જે પ્રમુખ તરીકે પિન્ટુભાઈ મલેકે જે આવેદનપત્ર આપેલું છે એમાં ખાસ કરીને બહુ જનતા અને બધા લોકોનો એવો ખાસ કરીને એમાં પબ્લિકનું એવું કહેવું છે કે પિન્ટુભાઈ મલેક એક બહુ સારા એવા પ્રમુખ બની શકે છે। એમાં એવી ક્વોલિટી મળે છે અને ક્યારેય પણ અડધી રાતનો હોકારો જેવો કે પિન્ટુભાઈ મલેકની ક્યારે પણ અમારે જરૂર પડે અમને ખાલી એમને એક ફોન કરે, અમારી સાથે પિન્ટુભાઈ મલેક કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પ્રસંગમાં હાજર રહે છે। અને ખાસ કરીને એ જ વાત કરવી છે કે પિન્ટુભાઈ મલેકને એક મોકો આપવો જોઈએ અને જો એ સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ તરીકે નિમણૂક થાય તો સમાજનું એટલું બધું કલ્યાણ થઈ શકે એમ છે કે જેની કોઈ સીમા નથી। હાલની અંદર જે કાંઈ અમે સમાજની પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ એ વાતને ધ્યાનમાં રાખીને અમારા સમાજનો અને અમારા સમાજના તમામ યુવાઓનો બધાનો જ આ જ નિર્ણય છે કે મુસ્લિમ સમાજના પ્રમુખ તરીકે પિન્ટુભાઈ મલેકને એકવાર આપણે પસંદગી કરવી જોઈએ। બરાબર છે, તો જે આ સમાજની અંદરમાં જે પ્રમુખ તો આજ દિવસ સુધીમાં કોઈ પ્રમુખ નિમાણા છે કે કેમ? ઘણા બધા પ્રમુખો છે પણ મૂળ વાત એ છે કે અત્યારે એક નવયુવાન પેઢીઓને એક મોકો આપવો જોઈએ જેથી કરીને આજકાલ નવા એક વૈજ્ઞાનિક યુગની અંદર માણસોની પસંદગી કરવી, નવયુવાનોની પસંદગી કરવી અને બધા લોકોને ખાસ કરીને કે જે આજકાલ મોબાઈલ એન્ડ્રોઈડ એપલના જમાનાની અંદર જે જૂના કે વ્યવહારો છે જે કાંઈ હિસાબ કિતાબ છે એ એક ઓનલાઈન ચડી જાય। પિન્ટુભાઈનું ખાસ એવું કહેવું છે કે જો અમે એક પ્રમુખ પદ તરીકે જ્યારે પણ આવશું ત્યારે એક એપ્લિકેશનનું એક નિર્માણ કરશું જેથી કરીને કોઈ પણ વ્યક્તિ હર 24 કલાકની અંદર કોઈ પણ સમાજના હિસાબ કિતાબને લઈને કોઈ પ્રશ્ન કરવાનો નહીં રહે। એમને જ્યારે પણ આ સમાજના પ્રશ્નનો ઉત્તર જોઈએ તો ખુદ પોતાના ફોનની અંદર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને 24 કલાકમાં ક્યારેય પણ જોઈ શકે છે। બરાબર છે, તો એક સારી બાબત કહી શકાય કે યંગ જનરેશનને જે વસ્તુ જોઈએ છે તો તે વસ્તુ જે સમાજને જોઈએ તો સમાજને પણ મળી શકે, તેમજ અડધી રાતનો હોકારો ગણી શકે તેવા ઉમેદવાર પણ છે, તો તેવા ઉમેદવારને અત્યારે આપણે રૂબરૂ મળીએ છીએ। હા, તો પિન્ટુભાઈ, જે લોકચાહના અત્યારે તમારા તરફ જે લોકોની છે એક ખૂબ સારી બાબત છે, તો આ વિશે આગળના સમીકરણની અંદરમાં કદાચ માનો કે તમારું પ્રમુખ પદ તરીકે તમે આની અંદરમાં દાવેદારી નોંધાવો છો, પણ જ્યારે તમે પ્રમુખ બનશો તો એના પછી તમારા કયા ટાઈપનું કાર્ય અને ફિલ્ડ રહેશે? દાવેદારીનો પ્રશ્ન એટલા માટે કર્યો છે કે લોકોની લાગણીને માંગણી છે, સમાજ જાગૃત થવા માંગે છે, સમાજ વિકાસ માંગે છે, સમાજ કામ માંગે છે। હાલ એવી પરિસ્થિતિ છે, કોણ પ્રમુખ છે કોઈને ખબર નથી। તો અંદાજિત જે ચૂંટણી છે, ચૂંટણીની આ પ્રોસેસ આ વખતે જે આવી છે તો એ પહેલે ક્યારેય ચૂંટણીની પ્રોસેસ કે આ અગાઉ કોઈ પ્રમુખ થઈ ગયેલા એવો કોઈ રેકોર્ડ ખરો? જે તે સમયે થયેલી છે ચૂંટણી 20-25 વર્ષ પહેલાં અને એમાં નિમણૂક થયેલા છે, પણ 20-25 વર્ષ પહેલાં આવો 20-25 વર્ષથી લોકોની સતત લાગણીને માગણી કે પ્રમુખ પદની ચૂંટણી થાય, પ્રમુખ પદની ચૂંટણી થાય, કોઈ નિર્ણય લેવાતો નથી। હાલ 5
રાજીનામા પડ્યા છે લગભગ 3-4 વર્ષથી. ઉપપ્રમુખનું રાજીનામું છે, 4 બીજા સભ્યના રાજીનામા છે, પણ કોઈ ઉકેલ જ નથી. સમાજ તો હાલતો જ નથી. સમાજને કોઈ વિકાસ પ્રમુખ એવા હોવા જોઈએ કે સમાજને લઈને ચાલે, દરેક જ્ઞાતિને લઈને ચાલે, દરેક સમાજના પ્રમુખને લઈને ચાલે, દરેક સમાજના દરેક લતાના પ્રમુખ, મસ્જિદોના પ્રમુખ, જે કોઈ પ્રમુખ હોય એની 3 મહિને મિટિંગ થવી જોઈએ. આ લોકો કોઈ મિટિંગનું આયોજન નહીં, કોઈ કારોબારી નહીં, કોઈ વસ્તુ નહીં. સમાજ હિસાબ માંગે છે તો હિસાબ નથી, સમાજ જવાબ માંગે તો જવાબ નથી, કોઈ પણ વસ્તુનો સવાલ કે જવાબ કોઈ નથી. એટલે અત્યારે હાલ સુન્ની મુસ્લિમ સિપાઈ જમાતના પ્રમુખ દિલાવરભાઈ ભટ્ટી છે અને ઉપપ્રમુખનું રાજીનામું છે. અને સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ છે જાહિદભાઈ હિંમત, જે નિસક્રિય છે. કોઈ પણ કામને લઈને એ પોતે વ્યવસાય મોટો ધરાવે છે, એટલે વ્યવસાય ધરાવતા માટે લોકોને સેવા આપી શકતા નથી. સેવા બોલે એટલે ઝીરો, હાવ કોઈ કામગીરી નહીં. અંદરમાં પણ નિરસ્તા છે એવું સમાજે પ્રમુખ જ નથી જોયો. પ્રમુખ કોણ છે? બરાબર છે. સમાજને પ્રમુખ કોણ છે એ પ્રમુખને ખબર જ નથી. પ્રમુખને પોતાને કહેતા બીક લાગે છે કે હું પ્રમુખ છું. તો આગામી સમયની અંદરમાં માનો અત્યારે તો જે તમે પ્રબળ દાવેદાર છો, બરાબર, આગામી સમયની અંદરમાં કદાચ તમે પ્રમુખ તરીકે આવશો તો તમે કયા ટાઈપથી કાર્ય ઈચ્છો છો? વિકાસનો જ્વાળા ફાટી ઉઠશે. વિકાસ, લોકોને ખબર પડશે કે વિકાસ શું કહેવાય, કે એક પ્રમુખને શું કામ કરવું જોઈએ, એક પ્રમુખનો શું હોદ્દો હોવો જોઈએ, એક પ્રમુખ શું લાવી શકે, એક પ્રમુખ શું કરી શકે. વિકાસનો જ્વાળા ફાટી જાય. જો અમને એક તક સમાજ આપે, કોઈ પ્રમુખમાં અમે પદ નથી માંગતા, એક સમાજમાં, કેમ કે કોઈ પણ રાજા પ્રજાનો રાજા હોય, એટલે પ્રજા તય કરશે, સમાજ તય કરશે કે પિન્ટુભાઈ મલેક પ્રમુખ બનવા જોઈએ કે ન બનવા જોઈએ. આપણે કોઈની ઓલી નથી. જેમ સમાજ કે 500 જણા ઊભા રાખો, સમાજ 500માંથી એકને દાવેદારી કરો. અત્યારે હાલ 17 દાવેદારીથી આજ સુધી દાવેદારી થઈ નહોતી, 20-25 વર્ષથી દાવેદારી નહોતી થઈ. આજ હું જ્યારે ઊભો છું લોકોની લાગણીને માગણી, અને હું ગર્વથી કહું છું કે હજી 17 થઈ છે, 1700 દાવેદારી થાય. 1700 દાવેદારીમાંથી એકને પસંદ કરો પ્રમુખને, જે સમાજનો વિકાસ કરે, સમાજના કામ કરે, લોકોના પ્રશ્ન હલ કરે, જ્ઞાતિના પ્રશ્ન હલ કરે, કે કોઈ પણ પ્રશ્ન હલ કરે એવા સમાજના વિકાસના જે કામો કરે એવા પ્રમુખને બેસાડો. બરાબર છે. તો સમાજનો વિકાસ થાય તો તે બારાની જે તમારા મનની અંદરમાં છે એક સુંદર અભિગમ છે. તો દાદા આ વિશે પિન્ટુભાઈ કદાચ આવશે, પિન્ટુભાઈ કદાચ પ્રમુખ પદ તરીકે રહી ગયા તો દાદા આગળની સમયની અંદરમાં કામગીરી થઈ શકશે એવું તમે માનો છો? હા, કામ થઈ શકશે, જરૂર કામ થઈ શકશે. બરાબર છે. તો લોકોનું પણ એવું કહેવું થાય છે કે પ્રમુખ તરીકે કદાચ પિન્ટુભાઈની વરણી કરવામાં આવે તો પિન્ટુભાઈ એક યુવા નેતા તરીકે પણ સારું એવું કામ કરી શકે તેમ છે. તો આ બાબતે હજી આપણી સાથે એક જોડાય છે બીજા અગ્રણી, તો તેમને પણ પૂછીએ દાદા, તો આ વિશે જો પિન્ટુભાઈ આવી જાય, સમાજની અંદરમાં એક પ્રમુખની જરૂર છે અને સમાજની અંદરમાં જે પ્રમુખની જરૂર છે એની સામે દાવેદાર છે, તો દાવેદાર અત્યારે જે આપણી સાથે ઊભા, તો દાદા તમારું શું કહેવું થાય છે? અમારું તો એટલું કહેવાનું છે કે હવે એક તક દેવી જોઈએ, બરાબર. અને આ તો કાંઈ પ્રમાણિત તો એને ખાતે નથી કરી લેવાનું, એક તક દેવી જોઈએ ભાઈ. વરદી 6 મહિને એક તક આપો, એનો વહીવટ ન સારો હોય તો પાછું લઈ લેવાનું. વ્યવહાર જ છે ને, સીધો હિસાબ છે ને. આ તો એક જ્ઞાતિએ કરવાનું રહેશે. હા, એમ કમિટી છે નક્કી કરશે કે ભાઈ પિન્ટુભાઈથી સરખો વહીવટ થતો નથી તો એની પાસેથી પાછું લઈ લો અને સીટ ઉપરથી ઊભા કરી દો. એક તક દેવી જોઈએ, અમારું એમ કહેવાનું છે પિન્ટુભાઈનું. જોકે બધા લોકોના મંતવ્ય પછી એક નિચોડ ઉપર આવે છે કે પ્રમુખ પદના દાવેદાર પ્રબળ દાવેદાર છે. તો આગામી સમયની અંદરમાં જ્ઞાતિ શું કરે છે, ક્યાં કોના ઉપર કળશ ઢોળે છે તે જોઈ રહ્યું. જેકેએસ ન્યૂઝ સાથે મહેશ ગોંડલિયા, અમરેલી. हम तुम्हारे साथ हैं, भाई आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. मुस्लिम जमात का प्रमुख कैसा हो, पिंटू भाई मलेक कैसा हो, प्रमुख कैसा हो, पिंटू भाई मलेक कैसा हो. जय हिंद, जय भारत.